પોસીના પોલીસ દ્વારા 2 લાખના વિદેશી દારૂ સાથે એક પકડ્યો। નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ આઈપીએસ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર પાથરાજસિંહ ગોહિલ સાહેબ આઈપીએસ નાઓએ આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે યોજાય તે સારું સખત પેટ્રોલિંગ રાખી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી દારૂ જુગારની પ્રવૃત્તિઓ નેસ્તનાબૂદ કરવા સારું સૂચના કરેલ હોય। જે અન્વયે શ્રી કુલદીપ કુમાર નાઈ સાહેબ નાયબ પોલીસ અધિક્ષક શ્રી ખેડબ્રહ્મા વિભાગ ખેડબ્રહ્મા નાઓના માર્ગદર્શન હેઠળ અમે ડીએન સાધુ પોલીસ ઇન્સ્પેક્ટર તથા પોલીસ સ્ટાફના માણસો આ દિશામાં સતત વોચ તપાસ તથા નાકાબંધી પેટ્રોલિંગ રાખી કાર્યરત રહેલ। જે દરમિયાન આજરોજ તારીખ 22/4/2026ના રોજ અમે તથા પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। જે દરમિયાન સાથેના દીપક કુમાર પુંજાભાઈ બક્કલ નંબર 0785 નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે રાજસ્થાનના વેરા કાતરા ગામેથી એક મહિન્દ્રા કંપનીની નંબર પ્લેટ વગરની કમાન્ડર જીપમાં તેનો ચાલક ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા બિયર લઈ આવે છે તેવી બાતમી આધારે નાકાબંધી દરમિયાન ચાલક લક્ષ્મણભાઈ ધર્માભાઈ પરમાર ઉંમર વર્ષ 20 રહે બેડી ખૂણાદરી ફળો તાલુકા પોસીના જિલ્લા સાબરકાંઠા વાળો દેશી વિદેશી દારૂ તથા બિયરના કુલ બોટલ ટીન નંગ 936 કુલ કિંમત રૂપિયા 2,02,080 નો ભરી લઈ આવતા તેમજ મહિન્દ્રા કંપનીની કમાન્ડર જીપ કિંમત રૂપિયા 1,50,000ની સાથે કુલ કિંમત રૂપિયા 3,52,080 ના મુદ્દામાલ સહિત પકડી પ્રશંસનીય કામગીરી કરી હતી। રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, જિલ્લા બ્યુરો ચીફ, સાબરકાંઠા।